વાઘના મળેલા 37 ચામડા અને 133 નખ અંગે સૌથી મોટો ખુલાસો. ગુજરાતમાં 20 થી 25 વર્ષ પહેલા લુપ્ત થયેલા વાઘ હાલ ફરી ચર્ચામાં છે. નર્મદાના રાજપીપળા નજીક મંદિરના મકાનમાંથી મળેલા ચામડા નખ અંગે સૌથી મોટા ખુલાસા થયા. વન વિભાગની હાલની તપાસમાં ખુલાસો થયો છે કે મંદિરના મૃતક મહારાજ માધવાનંદ સ્વામી વર્ષ 1977માં અમેરિકા પણ ગયા હતા. હાલમાં વન વિભાગને મહારાજનો પાસપોર્ટ મળ્યો. મૂળ મધ્યપ્રદેશના મહારાજ અમેરિકામાં કોની સાથે સંપર્કમાં હતા તેની પણ તપાસ ચાલી રહી છે. હાલમાં તપાસમાં ઇન્ટેલિજન્સ બ્યુરો પણ જોડાયું છે. ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી આ જથ્થો મળ્યો હતો. આ ચામડા અને નખ વાઘના હોવાની શક્યતા છે, જો કે FSL રિપોર્ટ બાદ જ ખરાઈ થઈ શકે છે. પ્રાથમિક તપાસમાં 37 વાઘના ચામડા આખા, 4 ચામડાના ટુકડા અને 133 નખ મળ્યા હતા. સાથે જ પેટીમાંથી 1952-53ની સાલના ન્યૂઝપેપર પણ મળ્યા છે. આરએફઓના મતે આ સામાન 33 વર્ષ જૂનો હોઈ શકે છે. મંદિરના મહારાજ જે રૂમમાં રહેતા હતા તે રૂમમાંથી આ જથ્થો મળ્યો હતો. મહારાજનું 7 મહિના પહેલા નિધન થયું હતું. શિયાળામાં ઠંડી વધતા તસ્કરો બેફામ બની ગયા છે. તસ્કરો હવે પોલીસને ફેંકી રહ્યા છે પડકાર. શિયાળો જામ્યો છે અને સાથે જ તસ્કરો પણ બેફામ બન્યા છે. અમરેલીના સાવરકુંડલાના પીઠવડી ગામમાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું. ગામમાં આવેલા પીઠળ માતાજીના મંદિરમાં તસ્કરોએ જાળીનું તાળું ખોલી હાથ ફેરો કર્યો. ફરિયાદ મુજબ તસ્કરોએ માતાજીના ચાંદીના છત્તર, સોનાના નાના છત્તર સહિત સામાનની ચોરી કરી. મંદિરમાં લાગેલા CCTVમાં એક તસ્કર કેદ પણ થયો. આ તરફ અમદાવાદના હટકેશ્વરમાં તસ્કરોએ સોના ચાંદીની દુકાનમાં હાથ ફેરો કર્યો. તસ્કરોએ સોના ચાંદીની દુકાનની દિવાલમાં બાકોર ઉપાડ્યો, જે બાદ અંદર ઘૂસીને રાત્રિના અંધારામાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો. વહેલી સવારે જ્યારે દુકાન માલિક જ્વેલર્સ દુકાન ખોલી ત્યારે તેને ચોરી થયાની જાણ થઈ. આ મામલે અમરાઈવાડી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. દબાણની કામગીરીમાં એક લારી ધારકે કર્યો તાઇફોઇડ. ડ્રામા વધતા બોલાવી પડી પોલીસ. સંસ્કારી નગરી વડોદરાના ઐતિહાસિક સુરસાગર તળાવ પાસે દબાણ શાખાની કામગીરી દરમિયાન ભારે ઉત્તેજનાભર્યા દ્રશ્યો જોવા મળ્યા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા રસ્તાઓ પર ઊભી રહેતી ખાણીપીણીની લારીઓ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી, જેનાથી રોષે ભરાયેલા એક લારી ચાલકે અંતિમ પગલું ભરવાની કોશિશ કરી. સુરસાગર તળાવની પાળ પાસે મોટી સંખ્યામાં લારી ઊભી રહી છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આ દબાણ દૂર કરવા જતાં એક લારી ધારકે સુરસાગર તળાવમાં કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો, જોકે હાજર સિક્યુરિટી ગાર્ડે તેને પકડી લીધો. આ ઘટના બાદ આસપાસના લોકો પણ ઉમટી પડ્યા. લારી ધારકનું કહેવું છે કે પોતાના બનેવીના કહેવાથી તેણે આ પગલું ભર્યાનો નિર્ણય કર્યો, જોકે સિક્યુરિટી ગાર્ડે લારી ધારકને પકડી પોલીસને હવાલે કર્યો. મનપાની કાર્યવાહી સમયે લારી ધારકના આ તાઇફા ટોક ઓફ ધી ટાઉન બન્યા હતા. અમિતાભ બચ્ચનની એક ઝલક અને ફોટા પડાવવા ચાહકોની પડાપડી વાત છે સુરતની. સુરતમાં આજથી સેલિબ્રિટી પ્રીમિયર ક્રિકેટ લીગની શરૂઆત થઈ રહી છે. લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ 2026ની 44 મેચ રમાશે. દરેક ટીમના માલિક તરીકે ફિલ્મી સ્ટાર સુરત પહોંચી રહ્યા છે, જેમાં બોલિવૂડના નાયક અમિતાભ બચ્ચન, ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર સુરત પહોંચ્યા. ISPLની ઓપનિંગ સેરેમનીમાં તમામ હાજર રહેશે. બીજી તરફ શહેરના કાંસા રિવેરા બિલ્ડિંગમાં અમિતાભ બચ્ચન મહેમાન બન્યા. કાંસા રિવેરામાં બિઝનેસમેન સુનિલ શાહના ઘરે અમિતાભ બચ્ચન આવ્યા હતા. એ દરમિયાન અમિતાભ બચ્ચનને જોવા મોટી સંખ્યામાં લોકોની પડાપડી જોવા મળી. ભારે ભીડના કારણે એન્ટ્રી ગેટનો કાચનો દરવાજો તૂટી ગયો. કેટલાકને નાની મોટી ઈજાઓ પહોંચી. સુરક્ષાના ભાગરૂપે પોલીસની ટીમ પણ હાજર જોવા મળી. અમિતાભને જોવા માટે અને ફોટા પડાવવા માટે ચાહકોની એટલી ભીડ થઈ ગઈ કે રેસિડેન્સીનો પ્રવેશ કરવાનો મેઇન કાચનો દરવાજો તૂટી ગયો. ત્યારબાદ અમિતાભ બચ્ચનને ભીડ વચ્ચેથી બહાર કાઢીને હોટલ રવાના કરવામાં આવ્યા હતા. કચ્છ બાદ હવે રાજકોટની ધરા ધ્રુજી. એક જ દિવસમાં 11 ભૂકંપના આંચકાથી દહેશતનો માહોલ. રાતથી અત્યાર સુધીમાં 6 આંચકા આવેલા છે. અહીંયા ઘણો ડરનો માહોલ છે. નાના નાના બાળકો ડરી ગયા છે. બધા બહાર નીકળીને બેઠા છે અને અહીંયા ટીમ અલર્ટ કરવા પણ આવેલી છે. કચ્છમાં એક દિવસમાં 17 ભૂકંપના આંચકા બાદ ફરી એક વખત ગુજરાતની ધરા ધ્રુજી છે. રાજકોટ જિલ્લામાં એક જ દિવસમાં 11 ભૂકંપના આંચકાથી ભારે દહેશતનો માહોલ છવાયો. રાજકોટના જેતપુર, ઉપલેટા, ગોંડલ પંથકમાં ગઈકાલ સાંજથી લઈને વહેલી સવાર સુધી સતત ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છવાયો. ગઈકાલે સાંજે પહેલો આંચકો નોંધાયા બાદ બપોર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા. આજની વાત કરીએ તો આજે સવારે 6:19 પહેલો 3.8ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો, જે દિવસનો સૌથી વધુ તીવ્રતાનો આંચકો હતો. જ્યારે સવારે 11:41 અને 11:44 સૌથી ઓછો 2.6ની તીવ્રતાના આંચકા આવ્યા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ કે મોટી નુકસાનીના સમાચાર આવ્યા નથી, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો. આ તરફ વિદ્યાર્થીઓને સલામતી ધ્યાનમાં રાખીને ધોરાજી અને જેતપુરની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી. સ્થાનિક કક્ષાએ મામલતદાર તથા શાળાના આચાર્યને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને જ્યાં જરૂરી જણાય ત્યાં વિદ્યાર્થીઓને રજા આપવાની સૂચના આપવામાં આવી. સાથે શિક્ષકોને શાળામાં હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. જો કોઈ બિલ્ડિંગને નુકસાન પહોંચ્યું હોય તો ત્યાં વિદ્યાર્થીઓને બેસાડવામાં નહીં આવે. ઉપરાંત નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને આપત્તિ સમયે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. રાજકોટ ઉપરાંત ગીર સોમનાથના તાલાલામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો.
સવારે 9:08 1.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો, જેનું કેન્દ્રબિંદુ તાળાળાથી 15 કિલોમીટર દૂર નોંધાયું. ભૂકંપના આંચકા અંગે રિજિયનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટરના મતે પૃથ્વીની સપાટી નીચે આવેલી પ્લેટોની હલચલ આ પ્રકારના આંચકાઓ માટે જવાબદાર હોય છે. જ્યારે એક પ્લેટ બીજી પ્લેટ સાથે અથડાય અથવા તેમની વચ્ચે આંતરક્રિયા થાય ત્યારે ભૂકંપ સ્વરૂપે અનુભવાય છે. કોંગ્રેસના સાંસદની એક અપીલને ભાજપના આગેવાન ઝીલી લીધી. વાત નવાઈ પમાડે તેવી છે. દારૂ સામે હવે સ્થાનિકો સાથે ભાજપના નેતાઓ મેદાને ઉતર્યા છે, જેમાં સાંસદ ભરતસિંહ ડાભી, એમએલએ લવિંગજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ હિતલબેન ઠાકોર સહિત આગેવાનો એસપી કચેરીએ પહોંચ્યા અને જનતા રેડમાં બુટલેગરોની દાદાગીરી અંગે એસપીને રજૂઆત કરી. હાલમાં ઠાકોર સમાજના નવા બંધારણ મુજબ દારૂના અડ્ડા પર જનતા રેડ પડાઈ રહી છે. આ રેડમાં દેશી દારૂની ભઠ્ઠી પર યુરિયા ખાતરના ઉપયોગનો વિડીયો પણ થયો છે વાયરલ. ભાજપના આગેવાનોએ પોલીસને હપ્તા પહોંચતા હોવાના આક્ષેપ કરી કલેક્ટરને મૌખિક રજૂઆત પણ કરી હતી. જ્યારે દ્વારકાના રાણપર ગામે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ. ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી હતી દેશી દારૂની ભઠ્ઠી. એલસીબીએ દરોડા પાડી 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે દરોડા પાડતા આરોપી થયો ફરાર. પોલીસે ફરાર આરોપી સામે ગુનો નોંધી તપાસ વધુ શરૂ કરી છે. તો વડોદરામાં દારૂ હેરાફેરી માટે બુટલેગરનો વધુ એક કિમિયો નિષ્ફળ થયો. બુટલેગરો બાઇકની અંદર ચોરખાનું બનાવી કરતા હતા હેરાફેરી, જ્યાં જાણી પોલીસે દારૂની હેરાફેરીના બુટલેગરનો કિમિયો નિષ્ફળ બનાવ્યો. વડોદરા મનપાને બગાસુ ખાતા મળ્યું પતાસું. પાણીપુરીની તપાસમાં મળ્યો અધધ મીઠાઈનો જથ્થો. ડબલ ઋતુના મારથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માજા મૂકી છે. રાજ્યના ઘણા શહેરોમાં સ્થિતિ છે, જેને લઈને મહાનગરોમાં વિશેષ તકેદારી રખાઈ રહી છે. વડોદરામાં પાણીપુરીની તપાસ કરવા ગયેલા તંત્રને બગાસુ ખાતા પતાસું મળ્યું અને લાખોની કિંમતની અખાદ્ય મીઠાઈનો જથ્થો ઝડપાયો, જેમાં ગોડાઉનમાંથી 13,000 કિલોથી વધુ અખાદ્ય મીઠાઈનો જથ્થો મળ્યો. ખોડિયારનગર ખાતે મહાનગરપાલિકાની ટીમ પાણીપુરી અંગે તપાસ કરવા ગઈ અને તે સમયે અખાદ્ય મીઠાઈ મળી હતી, જેમાં લવલી સ્વીટના ગોડાઉનમાં તપાસ કરતા મોટી માત્રામાં અખાદ્ય મીઠાઈ મળી આવી હતી. સાથે જાંબુના લેન્ડફિલ્ડ સાઇટ ખાતે આ મળેલી અખાદ્ય મીઠાઈનો નાશ કરાયો, જેમાં 700 કિલો કાજુ કતરી, 8,000 કિલો પેંડા, 2500 કિલો બરફી, 700 કિલો લાડુ સહિત 7.5 લાખ કિંમતની મીઠાઈનો નાશ કરાયો. મીઠાઈનો નાશ કરવામાં ખોરાક શાખાને 10 કલાકનો સમય લાગ્યો. આ તરફ વડોદરા મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમે શહેરના ફતેપુરા, કુંભારવાડા સહિતના સ્થળે પાણીપુરીના 26 યુનિટ પર ચેકિંગ શરૂ કર્યું, જેમાં ફૂડ વિભાગે 67 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો. ફૂડ વિભાગે અખાદ્ય બટાકા, બાફેલા ચણા, વટાણા, પાણીપુરીનું પાણી સહિતની વસ્તુઓનો નાશ કર્યો. મનપાની ટીમે ગઈકાલે પણ પાણીપુરીના વિક્રેતાઓના ઘરે લારી પર ચેકિંગ હાથ ધરાયું હતું. ગાંધીનગરમાં કોંગો ફીવરનો કેસ નોંધાયો તો બનાસકાંઠામાં ઓરી અંગે સર્વેલન્સ. ગાંધીનગર જિલ્લામાં કોંગો ફીવરનો કેસ નોંધાયો. પિંડારડાના ગામમાં કોંગોનો પ્રથમ કેસ નોંધાયો. પિંડારડાના રહેવાસીને કોંગો ફીવર પોઝિટિવ આવતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા. પિંડારના ગામમાં 2 આરોગ્યની ટીમ ડિપ્લોય કરવામાં આવી. સાથે પશુપાલન વિભાગ પણ થયું સતર્ક. સર્વેલન્સ, દવાના છંટકાવની કામગીરી હાથ ધરાઈ તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ દર્દીઓ સાથે મુલાકાત કરી. આ તરફ બનાસકાંઠાના ધાનેરામાં ઓરીના કેસ અંગે આરોગ્ય વિભાગનું સર્વેલન્સ. ઓરીના અગાઉ 9 કેસ પોઝિટિવ અને 34 કેસ શંકાસ્પદ આવતા આરોગ્ય વિભાગ એક્શનમાં. ધાનેરામાં ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમોએ તપાસ હાથ ધરી. આરોગ્ય કમિશનર સહિત જિલ્લા આરોગ્ય વિભાગની બેઠક પણ યોજાશે. ઓરીના કેસને લઈને સ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ લાવવા માટે આરોગ્ય વિભાગની સ્થાનિક તંત્ર સાથે બેઠક. રોગચાળાએ માજા મૂકી છે તેવા સમયે સુરત મહાનગરપાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું. ગટરની ચેમ્બર સાથે પીવાના પાણીની લાઈન નાખી દીધી હતી. લિંબાયત ઝોનના સોનિયાનગરમાં લોકો પરેશાન. સ્થાનિકોએ સોશિયલ મીડિયા પર વિડીયો કર્યો વાયરલ વિડીયો થતાં સીએમઓએ પાલિકા સામે માંગ્યો ખુલાસો. આદેશ બાદ મનપાએ લાઈન અલગ કરી. આ વિસ્તારમાં 1 વર્ષથી ખોદકામ અધૂરું પડ્યું છે. અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો રોકવા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં. ઝુંબેશ અંતર્ગત શહેરભરના પાણીપુરી સ્ટોલમાંથી પાણી તથા ચણા બટેકાના 756 જેટલા નમૂનાઓ લેવાયા. આ નમૂનાઓની રાસાયણિક તથા બેક્ટેરિયોલોજીકલ ચકાસણી કરવામાં આવશે. જેમના નમૂનાના પરિણામો અસુરક્ષિત આવશે તેમના વિરુદ્ધ કડક કામગીરી હાથ ધરવામાં આવશે. આ સાથે તમામ સ્ટોલ ઉપર ક્લોરીન ટેબ્લેટ્સનું વિતરણ કરવામાં